ના નામ જ નહીં, ફૂટ ઉપર નામ 150 ફૂટ રિંગ રોડ, 80 ફૂટ રિંગ રોડ. એક જગ્યાએ મેં એક ભાઈને ગોતવા તો મેં ક્યાં રહેતી કે 150 ફૂટ રિંગ રોડ ઉપર. મેં કીધા 150 ફૂટ રિંગ રોડ આ કે ના 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 આગળ બી ગયા તો ત્યાં આવી ગયો. 1.5 કલાક રોડ ગોત્યો. મેં હવે જ્યારે રાજકોટમાં આવ્યું તો મેજર પટ્ટી લઈને આવું. પહેલાં રોડ માપવો છે પછી આપણે હગાને ગોતવા. એટલે રાજેન્દ્રભાઈ મને ત્રીજી વાર બોલાવ્યા બિહારીભાઈને એને અહીં ઢાંકડિયાની પહેલાં આપણે 50મી પુણ્યતિથિ હું આવ્યો હતો અને રાજકોટમાં એક વાર 25મી તિથિ ઉજવી થઈ મને લઈ ગયા હતા. અને હું તો બહુ ભાગ્યશાળી માનું છું માયાભાઈ કે આ 2 જ મહિનામાં મારા બાપુજીને 30 વર્ષ પછી પહેલી વાર એમને સારામાં સારો એવોર્ડ મળ્યો, પદ્મશ્રી દુલાભાઈ કાંક મરણોત્તર એવોર્ડ. અને અહીંયા મેં જોયું તો બહુ અંદરથી હું રાજી થયો. કંઈક આપણું જે હેમતીર્થ છે જે મ્યુઝિયમ એમાં મને મારા બાપાને બેન સ્થાન આપે. મેં વાનથી મોટી વિશેષતા હું હોય વિચાર તમે કરો એટલે મજા છે. પણ આશ્રમ માત્ર ડાયવર્ઝન છે અને આપણી જો એક મર્યાદા છે. નકર એક જગ્યાએ હું ગયો ને કે હવારમાં 2 જણા બેઠેલા પ્રોગ્રામ. મેં તમને એટલી બધી મજા આવી કે તમે ઊભા હતા મેં મંડપાળા થઈ પકડ લઈ લઈને બેઠેલા. એક છોકરો એને પપ્પાને પૂછતો, પપ્પા તમારા માથાના અમુક વાળ ધોળા કેમ થઈ ગયા છે? અમુક વાળ કેમ માથાના ધોળા થઈ ગયા? તેને બાપા કહે જેની ફરજા નકામી થાય, જેની ફરજા કયામ ન હોય એના બાપાના વાળ અમુક ધોળા થઈ જાય. છોકરો મીઠો દાંત કાઢે કે કેમ દાંત કાઢે? કે દાદાના બધા ધોળા. આમાં માયાભાઈ ને ધીરુભાઈ બેન ખબર છે ગુજરાતમાં શોખ ખાલી 500 છે, એમ 1000 કલાકાર છે. પણ મજા આશીની છે અને વિદેશ કરતાં સારું છે. ભારત એ મજાનો દેશ છે. ભગવાને વિચારે છે કે આ દેશમાં ભગવાન હોય નકર આમ હાલે. 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જ રખડ્યા કરે, જેટલું ઉતરે એટલું ચડી જાય છે. 2.5 કરોડ નકર આંદોલન કર્યા કરે છે, 25 કરોડ નકરી સેલ્ફી પડ્યા કરે, 8.5 કરોડ રખડે છે. આ દેશ હાલે જ. વિદેશના ભૂરિયા મારે ગઢડાવ્યા હતા, હાથમાં ધૂળ લીધી, ધૂળ હુંકી. એ કે 25 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી. બધી પોદળો છે, સુગંધ એવી નહીં છે, માલ ઓળો ઉપાડ્યો છે. આમાં થોડી સુગંધો ફરે. એટલે દાંત આશ્ચર્ય એવી વસ્તુ છે કે તમે જ્યારે દાંત કાઢો તો તમને નેગેટિવ વિચાર, ખોટા વિચાર ક્યારેય ન આવે. દાંત કાઢતા કોઈ દેવું છું આ લે 2 લાખ રૂપિયા ફલાણા ભાઈ દેવાના. એટલે હા હું બોલું છું એમાં 2-3 જણના દાંત નહીં થાય તેમાં મારો વાંક નથી. એના ઉપરથી સર્કિટ જ ન ફીટે, આમનામ જ બેઠા રહે. હું લોતો છે અને અમુક એક વાર દાંત કહે છે સોડા ઠીક કરી પૂરું આગળ વધશે જ. આ તો માયાભાઈ ધીરુભાઈ દયમંતી બેન અમે અમેરિકા અવારનવાર જાવી છીએ. અમે 2.5 મહિના રોકાણા હું માયાભાઈ અમેરિકા. પણ અમેરિકા જઈને વયું હોય રહેવાય ભારતમાં. અમેરિકામાં હોના કપડાં હવ ધોવે કે જોબ અને જોબ નહીં ધોણી કાઢી કહેવાય. પણ સિસ્ટમ છે અહીંયા. આપણે શ્રદ્ધા અને સંસ્કાર છે. અમેરિકામાં સિસ્ટમ છે. અમેરિકાના એરપોર્ટ ઉપર તમે સુટકેસ ખોવાઈ જાય તમે પોલીસવાળાને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. અહીંયા આપણે ઘરે ખોવાય તો શાંતિ મળે. 3 દિવસ બાદ જાણ થાય તેની મૂકી પણ હવે ચડી ગઈ. એટલે હું ગાતો નથી, એ મોટી સમાજ સેવા. એક જગ્યાએ મેં ગયા તો ભાલાવાળા મારી ભેરે જાણ કે 30 રૂપિયા ગાલથી ઘેરે રહીશું. અને હવે સુધારા આવી ગયા. નરેન્દ્રભાઈ મોદી 2040 સુધી એમનો વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા અહીં ગુજરાતમાં હીરા ગણવા આવશે. કોને ને 2 મક્કન કાંજીના તલિયામાં ન મથાલા ન ઉભા. એમાં હવે ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે અને ઉમેદવારો ટિકિટો આટલું મથે છે. ઊભું બધાને રહેવું છે, પક્ષ નક્કી નથી થતો. શેમાં જ ઊભું રહેવું. પણ મજા છે. એક ભાઈ મારી પાસે હમણાં આવ્યા, મને કે આવતા ધારાસભામાં ઊભો રહે. એમાં હું શું કરું કે તમારા પ્રોગ્રામમાં માણસો મને થોડોક હાઇલાઇટ કરો. મેં તમે કામ શું કરશો કે તમારે તકલીફ છે ને છે. મેં તમારા ગામમાં સ્મશાન સારું નથી કે તમે મને મત આપો, ઘરે સ્મશાન બનાવી. પણ મજા છે ભારત દેવો, કેટલી જીવનની મજા. પણ એક તમે વિચાર કરો કે સાહિત્ય, સંતવાણી, ભજન એની જીવનમાં જરૂર છે. એ જ હોવાનું છે. શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 300 કરોડ રૂપિયા બને છે ને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા. અને હેમુભાઈ ગઢવીના લોકગીતો 80 વર્ષ હાલે છે. આમાં કંઈક વિષય થાય વિચાર તમે કરો.
અને શાંતિ કોઈ જગ્યાએ નથી. 3 કરોડનો બંગલો હોય, માલિક જાગતો હોય, ગુરખો હોઈ ગયો જાગે છે કે ભાઈ હોઈ ગયો તું હોઈ જા ને. 2.5 કરોડની ગાડી શાંતિ, 2.5 કરોડની ગાડી ડુમસના દરિયા કિનારે લઈને જાય, આખી ગાડી દરિયા કિનારે મૂકે, આખું ફેમિલી ગધેડા ઉપર પધડું ગધેડવાનું ગાડી હે. ક્યાંય શાંતિ નહીં. કરોડપતિના બંગલામાં એક ભિખારી ઊભો હતો 4 રોટલી લે. એમાં કરોડપતિની બાઈ ભિખારી પાસે ગઈ. એ કે રોટલી ખાઈ લીધી હતી કે ખાધી નથી કે ઘી ચોપડ્યું કે ઘી નથી ચોપડ્યું તો કે લાય ઘી ચોપડી દઉં. એ 4 રોટલી લઈ ગઈ. એ ભિખારી ઉપર ત્યાં બીજો ભિખારી આવ્યો કે તારી રોટલી લઈ ગઈ કે હા કે ગઈ. તો કે તને કેમ ખબર હતી કે કાલ મેં પાસે શાક લઈ ગઈ. એ કાંઈ હું લેવા આવી છે ખબર નહીં પડતી. અમારા ગઢડાના બસ સ્ટેન્ડમાં પમદી 2 ભિખારી ઊભા હતા. 2 ભિખારી વાતો કરતા કે સારું કર્યું આપણે કાંઈ આબરું નથી નકર જાતા વાર લાગે. એટલા બુદ્ધિશાળી બોલો. મારા બાપા અમારા નારાયણ બાપુનું બધા એક પરગણા, નારાયણ સ્વામી મારા ફાધર બાજુનું આકડિયા ગામ નારાયણ બાપુનું, અમારું ગઢડા પર કે કાનદાસ બાપુ, એટલે બાજુ બધુંમાં બધા 3 કલાકાર 4 કલાકાર. એમાં મારા બાપાની વખતે મેં કીધું તમે થોડા પૈસા શરૂ કરો ને કે આપણે 16 વીઘા જમીન છે એ વવાય, આમાં રામજી મંદિર માટે, નવેડા માટે, ચબૂતરા માટે પૈસા આવતા હોય તો આપણે ન લેવાય. મેં કીધું થોડા શરૂ કરો કીધું તો આપણે તાણ મટે અને પાકું મકાન થશે, મારું વેહળ થઈ જાય. થોડા રૂપિયા એને શરૂ કર્યા, ક્યાંક ઉછીના મકાન મેં શરૂ કર્યું. આ બધું રેતી પડેલી, આ બધું સિમેન્ટ, આ બધું ઈંટું. મારા બાપા ખાટલો નાખીને વિશે બેઠા હતા. એમાં બહારથી એક ભિખારી આવ્યો. એ કે પટેલ ખાવું છે. મારા બાપા કહે કોઈ માણસ ખાવાનું માંગે ને આપણે ભાગ કહેવાય. એ કે પૂરીઓ તલે નાખો, દાળ ભાત બનાવી નાખો, દૂધ પાક બનાવી નાખો, પાપડ શેકી નાખો. ઓલા ભિખારી કીધી બધી વસ્તુ બનતા 1 કલાક થાય, આપણે 2 રેતી સાળે નાખી. એ કે 80 વર્ષથી ઉજાગરા કરું છું માંડ મકાનનો મેળ આવ્યો તારે એમ નામ ખ્યાલ કામે લાગો કામે. એટલે એને ખોટ આવું જેવી હતી વિચાર કરો. માયાભાઈ ઢસા રેલવે ફાટક છે ને, અમારા બાપા રેલના પાટણ 3 વાર પૈકે લાગ્યા. મેં પાટણ હું કામ પૈકે લાગો? મને કે સીધા કેટલા દુનિયામાં પાટા સિવાય કોઈ સીધું નથી. એટલે આશ્ચર્ય સિવાય કીધું માત્ર ડાયવર્ઝન છે, પણ ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો. આ હમણાં આવતો હતો બિહારીભાઈ, તો મને ચોટીલા એક ભાઈ મળી ગયા. મને કહે સુખદુભાઈ ક્યાં જાવ છો? હેમતીર્થ એક મ્યુઝિયમ છે ને, હેમુભાઈ ગઢવીની જન્મભૂમિ છે, ત્યાં પ્રોગ્રામ છે મારો. કે હું આમ જાઉં છું લીમડી બાજુ, ઘડીક મારી ગાડી બેસી જાઉં. તો મને એની ગાડી પહેરી બધા કઈ ગાડી છે? મને કહે તો ગુજરાતમાં પહેલી અને ભારતમાં 3જી ગાડી, એટલી મોંઘી ગાડી લઈને નીકળ્યા. મેં એટલા બધા રૂપિયા ગાડીના હું કામ આપ્યા? મને કે ગાડીના રૂપિયા છે જ નહીં, સિસ્ટમના પૈસા છે. મેં તમારી સિસ્ટમ શું છે? મને કે હવા હોય તો સ્કીન ઉપર બતાડે, આગળ કોઈ ઊભો હોય તો સ્કીન ઉપર બતાડે, નજીકમાં પેટ્રોલ પંપ હોય તો સ્કીન ઉપર બતાડે. એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય બતાડશે કે તમે તાણમાં છો ને લીધા ના દઈ દો ને માપે આંકો. અને હજી એવી ગાડીઓ આવશે ઉઘરાણવાળા પૈસા માગતા છે તો ગાડીમાંથી અવાજ આવશે, લીમડી સોંકડી પાસે ઊભા રિવેશમાં લે. અને આ જો અમારા કલાકારના બધા હાસ હવે બહુ. સુરતમાં ફાર્મ છે ને પ્રાઇવેટ માલિકીને, એટલા ફાર્મ ક્યાંય નથી. એમાં એક ભાઈ મને કે સુખદુભાઈ રોકાઈ દો, હવે જાગીને જાયજો. તો હું તો ફાર્મમાં રોકાણો, કામરે સોંકડી પાસે હવે જાગ્યો ને 100 વાગે. 7-8 જણા બરમુડા ટી-શર્ટ પહેરીને જતા. મેં ઓલા ભાઈ પૂછ્યું આ કોણ જાય? મને કે સુરતના કરોડપતિ માણસો છે, શરીર માપે રાખવા માટે થોડું રોજ મોર્નિંગ વોક કરે છે. બીજી લોકો ભલે સૂચીને આપણે ક્યાં એટલા રૂપિયાવાળા છે, પણ આપણે હેલો ને એન્ટ્રી પાડવી બરમુડા ટી-શર્ટ તો અમારે